કંઈક ફૂલ ને આજે છે કાળી ચૌદસ અને કાળી ચૌદસ એટલે આપણે ગાર્ડનમાં આવ્યા. પછી લઈ જાજો ફૂલ જોઈએ તો લઈ જાઓ ને. અહીંયા પણ છે જો વ્હાઈટ કલરના પણ જોતા હોય તો આ બાજુ અહીંયા આ ઓલા નાના નાના છે ને ઈ મોટા તો હજી ખુલ્લા નથી. મોટા છે ને આ બધા કાસા છે, ખુલ્લા નથી. આ છે ને લઈ જાઓ તો લઈ જાઓ, થોડાક ઈ સારા. બીજા તો બધા આમાં પાકી ગયા છે એકદમથી. આ ટમાટર એ અમારા બગડી ગયા બધા. ને હવે થયા આ ફૂલ મસ્ત ખુલી ગયા, ડાયરેક્ટ ફૂલ વેચ આવી ગયો. તો આવા કંઈક ફૂલ અલગ અલગ બધા ખુલ્લા. આ વિન્ટર ફૂલ કહેવાય. તો વિન્ટરમાં ઠંડી હોય ને ત્યારે જ આ ફૂલ ખુલે, ત્યાં સુધી આ ફૂલ ન ખુલે. ને તે વ્હાઈટ કલરના છે ને એ તો ખુલે પણ આખું વર્ષ એ તો રહે. પછી આ વર્ષે છે ને બહુ પાસ્તર થઈ ગયા હતા, લેટ થઈ ગયા હતા. અને જો કેટલા મસ્ત મસ્ત ખુલ્યા છે ને, એકદમ શોપમાંથી લીધા હોય ને એના જેવા થઈ ગયા. નંબર એક ને કોઈ ડોસીમાં આવ્યા છે ફૂલ લેવા માટે. એવા થોડાક લઈ જાઓ તો. આ બધા ફૂલ ખરાબ છે કેમ કે પેલો શું કહેવાય કાસા ખરાબ થઈ જાય. નકર તો એ થોડાક લઈ જતા. હા તમે ને હા જાઓ કાં જાઓ? હા આવી જાઓ. અહીંયા છે ધ્યાનસિંહ ને શાસ્ત્રી બે. હવે જાતા નહીં, ના પડી જાય છો આ કરાવતા રહ્યો. અને અહીંયા તો આટલા બધા ફૂલ આવી ગયા છે પાછા પાંદડાના એરે. આ ઝીણા ફૂલ કે છે એકદમ, પણ બહુ જ આવ્યા છે એકદમ વધારે. એક લાઇટ પડી ગઈમાં અંદર. તો આ છે સોલર પેનલ લાઇટ, કેમ કે એ રાતે જ ચાલુ થાય. ને મકડી વે જોયું દેખાય તો તમને, મકડી આખું ફૂલનું ઝાડ કવર કરી લીધું છે. જો એક અહીંયા ગલગોટીનું ઝાડ, આખા ગાર્ડનમાં એક જ ગલગોટીનું ઝાડ છે અમારી પાસે. તો એને ફૂલ ઉતાર્યા જ નથી, બધા ફૂલ એમને એમ રાખી દીધા છે બી માટે, કે થોડાક બી થઈ જાય આપણે અને નેક્સ્ટ ટાઈમ કામ લાગી જાય. અને અહીંયા બધા બીજા ઝાડવા છે ના ગોલગોટા ને બધા. પાંદડા એકદમ ખરાબ થઈ ગયા છે પણ ગોલગોટા સારા છે. તો એ રાખ્યા જોઈએ છે કેવી રીતના થાય છે. અને આ છે બધાય રેગ્યુલર આપણા ફ્લાવર્સ. ધાણા પણ અસલ થઈ ગયા. અને જરાક જ ઠંડી પડી હતી તો અહીંયા બધા એપલ નીચે પડી ગયા. હજી છે એ બાજુ છે, હવે આપણી બાજુ હવે પડશે નહીં. હવે બધા એ બાજુ છે, આ બાજુ પડશે છે હજી 5-7 હજી દેખાય આ બાજુ પર. તો આજે તો નથી, એ કંઈ પડ્યા નથી. હવે તે દિવસ બધું સાફ કર્યું હતું ને તો મસ્ત સાફ થઈ ગયું. ને અહીંયા પણ કૂસો ઉગી ગયો બધો ઠંડીનો. તો હવે એક દિવસ ટાઈમ મળે તો બધા આ કૂસો છે ને લઈ લેવા પડશે હમણાં. તો નેક્સ્ટ યર કૂસો ના ઉગે. તો કેમ કે ફૂલ આવી જાય અને એઠા પડી જાય ફૂલના પાક ઓલો બી, તો પછી ઉગે. તો અહીંયા જો મોગરીનું બી રાખ્યું હતું તે થઈ ગઈ છે અત્યારે, હુકાવા આવીશ. હજી પૂરી હુકાણી નથી કેમ કે હજી પણ લીલી જ છે. કે આ કાશી ઉતારી લઈએ તો બી પાકે નહીં. તો રાખી હતી એમને એમ જ. ને અહીંયા ટમેટા, મોટી ટમેટી એક રહી ગઈ. બધાય ટમેટા પાકી નીચે પડી ગયા બધા. તો આપણે છે ને આગળ આ બકેટ પાણી ભર્યું, પગ મારી દે તે એઠું હોઈ જાય બધું સાપે સાપ પાણી.
કે પછી મચ્છર ને એવું બધું થાય. ઇન્ડિયામાં તો થાય જ, અહીંયા પણ થઈ જાય તો કાઢી નાખ્યું. અને હજી આનું કામ થયું નથી, ગાર્ડનમાં આવ્યો નથી સાફ કરવાને. આ બધું હજી એમની મસ્ત પડ્યું ને જોશું. આજકાલમાં પણ દિવાળીનું આવતીકાલે દિવાળી છે, આજે કાળી ચૌદશ છે. જોશું તો ટાઈમ મળશે તો પછી આપણે આમાંય સાફ કરી નાખશું. આપણે જો હજી ટમેટા પણ વોકમાં પડ્યા ચાલવાના ઓલામાં. ને પછી જોઈએ આ બધું સૂરજમુખીના ઝાડને બધી કાઢવાના છે, કેમ કે બધા એના ફૂલ ઊંધા પડી ગયા છે, બધા મુજાઈ ગયા છે હવે. ને આ એક જ પર્પલ કલરનું ઝાડ રહ્યું ફૂલ આવ્યું છે હજી, પણ આ ઝાડ બીજું છે. આ ઝાડ છે એ વ્હાઇટ કલરનું છે, એમાં ફૂલ વ્હાઇટ આવ્યા. પહેલાંમાં ફૂલ આવ્યું હતું, જોઈએ કેટલુંક મોટું થયું, કેમ કે એટલા ખાસ મોટા ના થાય, એટલા બધા મોટા પણ દેખાય નહીં. ને અહીંયા જો અત્યારે એક આવા ખાલી લીટા એક ઓલું જ દેખાય, ખાલી ઝીણા ઝીણા. તો આવી રીતના છે ને, આમ એક એક પાંખડી ખાલી નીકળે, એક ખાલી એર નીકળે, એક મહી આવી ગઈ છે. ને ઓહો અહીંયા ટમેટી આવી હતી, જો પાકી ગઈ. ને ખિસકોલી આખું ખાઈ ગઈ, સનફ્લાવરનું બી બધું પૂરું કરી દીધું. ને પાછું ચાલુ, ઓહો અહીંયા પાછું ચાલુ કર્યું છે અહીંયા ખાવાનું. તો આમાં પણ આજે થોડાક ફૂલ છે, તો ખાવાનું ચાલુ કરી દઈશ ઘડીએ ઘડીએ. ને વરસાદ આજે થોડુંક ઝરમર આવે, એટલું બધું આવતો પણ નથી, પણ છાંટા પડે અત્યારે. ને ત્યાં કંઈક અલગ ટાઈપના કૂસો આવી ગયો. રાસબરી તો પાકી ગઈ. સાચી કે રાસબરી તો જો ઓછી આવીશ, હજી પણ લમડે છે રાસબરી. નેક્સ્ટ યર તો વધારે પણ મેં ના પાડી હતી ખાવાની, તે છોકરા ઉતારવા આવતા જ નથી. હજી એમાં જો બધા હુકાઈ ગઈ કેટલી બધી, તો ત્યાં પણ આટલી જ છે ને હજી પણ બહુ બધી છે. ને અત્યારે નવા ફૂલ પાછા આવવાના પણ શરૂ પણ થઈ ગયા રાસબરીમાં, જેથી પાછી આવી જાય. ને આ હમણાં આવી પણ ગઈ, કાશી છે આમાં રાસબરી. પણ અત્યારે મેં ના પાડી હતી કે હમણાં ખાતા નહીં આવડશે, આપણે હવે નેક્સ્ટ યરમાં ગ્રો. અત્યારે કટ કર્યું, જોઈએ ટાઈમ મળશે એટલે સીધું આ રાસબરી કટ કરવાનું છે. સનફ્લાવર ત્યાં છે એ, પછી બીજા ગોલગોટાના ઝાડ છે, બધા સુકાઈ ગયા છે એ, એટલે ઘણું બધું કામ છે હજી. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મેં સાયા બેઠીને વિડીયો બનાવું છું. और देवता चेतन धरे हनुमत से सर्व सिद्ध करे संकट कटे मिटे सब पीड़ा जो सुमिरे हनुमत बलवी जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव खिलाय. તો આ છે ને તે શાસ્ત્રી ધનતેરસનું બેનર બનાવ્યું, તો એ કે મેં આ બનાવવાની છે તમારા માટે. તો શાસ્ત્રી બેનર બનાવ્યું, દીપાવલીનો દીવો મૂકો, બધું જેમ ફટાકીઓ ફૂટે ને એવી રીતના ફટાકીઓ વચ્ચે મૂક્યો ને બ્લાસ્ટ કર્યું, અને બધું રાઇટિંગનું મુમેન્ટ ને આ તે બધું એડિટિંગ કર્યું આખું. ને અત્યારે એ લેપટોપમાં બેઠી છે, મારું લેપટોપ પર. અને કેમ છો બધાય? તો રાધે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બધાને. આપણે ગાર્ડનમાં આજનું વ્યૂ બતાવ્યું કે ગાર્ડનમાં શું હતું ને શું થયું છે એન્ડ સુધી. અને એક નેક્સ્ટ સ્ટ્રીટમાંથી માસી આવ્યા હતા કે અમને ફ્લાવર જોઈએ થોડા, તો અત્યારે ફ્લાવર હમણાં જેમ કે ઉઘડા છે ને, તો કીધું કે લઈ જાઓ તમારી રીતે જે જોતા હોય તમારે લેતા જાઓ. તો પછી માસી લઈ ગયા અત્યારે. ને આપણે આજે સવારના વિડીયો નથી સ્ટાર્ટ કર્યો તો અત્યારે વાગ્યા છે 12:30, 5 બાકી છે.
અને ઉઠ્યા હતા તો 9-10 વાગે એકદમ ઉઠ્યો હું પાછે. આજે કંઈ જવાનું નહોતું, એમ તો ઉઠ્યો તો 4:30 વાગે. જ્યોતિને કામ પર લેવા ગયો હતો, લઈને આવ્યો અને પછી પાછો સૂઈ ગયો હતો. તો અત્યારે જ ઉઠ્યો ને 10 વાગે નાહ્યા ધોયા, પૂજા પાઠ કર્યા ને પાછા તારે જ્યોતિને ઉઠાડે કે ભાઈ તું ત્યારથી જા, મેં નાહીને આવી ગયો. તો તારે જ્યોતિએ બસ નાહીને પૂજા કરે છે. તો કેમ છો બધાય? આજની હેપી કાળી ચૌદશ બધાને, અને હેપી કાળી ચૌદશની બધાને હાર્દિક શુભકામનાએ, અને બધાને ખુશ અને આનંદથી બધાનું આ તહેવારની દિવાળીનું જાય એવી પ્રાર્થના. તો હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ બધાને. તો જય માતાજી. કેમ છો બધા? આકાશ તો ભાઈ અમે નીકળી ગયા છે બેસવા માટે. સાડી પહેરી અને રેડી થઈ ગયા છે, અને શાસ્ત્રી ધ્યાનથી જાય છે માસીના ઘેરે. હોલિડે, દિવાળીની હોલિડે છે, તો ત્યાં ટાઈમ સ્પેન્ડ કરવા જાય છે. અમે જાય છે બેઠવા માટે, અને વેધર ઠંડુ છે, અને બધા ઝાડના પાન પણ પાકી અને હેઠા પડી ગયા છે. ઠંડી લાગી એટલી ઠંડુ વધ્યું એટલે ઝાડના પાન બધા પાકવા માંડ્યા છે, પીળા પીળા થવા માંડ્યા છે, અને ખરવા લાગી ગયા છે. તો પછી આ મેન્ટ્રો રોડ, અહીંયા દિવાળી માટે સ્પેશિયલ ચકડોળ કે સકેડી તો મસ્ત વ્હાઈટ કલરની છે, મસ્ત દેખાય. પણ અમે કોઈ દી બેઠા નથી એમાં, કોઈ વાર બેઠ્યું, ખબર નહીં ક્યાં જાઉં. કા એકવાર ટ્રાય તો કરવી પડે બેઠવાની. તો ચાલો અમે મેન રોડ આવ્યા છે. તો લાઇટિંગ એટલું મસ્ત ડેકોરેશન કર્યું છે, બહુ મસ્ત દેખાય. કોઈ તો આખી શોપની આખી ડેકોરેશન કરી નાખીશ. સોનીની શોપ તો સોનાની સંગી નાખે, નવી શોપ લાગે છે કા? ઓ હા, અત્યારે કામ કરતા હતા. આલિયા ભટ્ટ વાળો ફોટો છે ને. તો ભાઈ આ નવી હુનીની દુકાન છે, મલબાર ગોલ્ડ ડાયમંડ્સ. મોટી શોપ છે. તો આ બધી મેન્ટ્રો રોડમાં શોપિંગ છે, ઓલ આપણા બધા ગુજરાતીની. સોનીની દુકાન અને કપડાં, સાડી.